હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 અથવા સેમિસ્ટર 1 સેમિસ્ટર 2 ની અંદર દરેક મોસ્ટલી બ્રાન્ચની અંદર એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેટેબિલિટી સબ્જેક્ટ આવે છે અને સેમિસ્ટર 1 ની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર હતો જેની રીમિડિયલ એક્ઝામ છે અને સેમિસ્ટર 2 ની રેગ્યુલર એક્ઝામ છે. તો આજે આપણે ચર્ચા કરવાના છે સુપર 40 એવા ક્વેશ્ચન હું તમને આજે આપવાનો છું કે જે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એન્ડ ટાઈમે એ 40 ક્વેશ્ચન તૈયાર કરે છે તો પણ જીટીયુમાં 110% પાસ થઈ જશે, એ મારી ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ જે 40 ક્વેશ્ચન છે, આ જે 40 ક્વેશ્ચન છે, એ 40 ક્વેશ્ચન તમારે પરફેક્ટલી પ્રિપેર કરી લેવાના છે. એક પણ ક્વેશ્ચન એમાંથી બાકી રાખવાનો નથી. હું પાસ થવાની ગેરંટી આપું છું. પાસ 23 માર્ક્સે થવાય, તો પાસ થવાની ગેરંટી છે. નસીબ તમારું 30-40 માર્ક્સનું પૂછાય, પણ મારી ગેરંટી 23 માર્ક્સની છે. જ્યારે પણ જીટીયુની એક્ઝામ પેપર આપીને આવો ત્યારે પેપર અને આ જે મેં અહીંયા ક્વેશ્ચન બેંક બતાવીશ એ ક્વેશ્ચન બેંક તમારે કમ્પેર કરવાની અને પછી માર્ક્સ ગણતરી કરવાની કેટલા માર્ક્સનું પૂછાયું છે. 23 માર્ક્સની મારી ગેરંટી હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો, તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આને શેર કરી દેશો. આજે આપણે અહીંયા જે 40 ક્વેશ્ચન જોવાના છે, આટલા પ્રશ્નો કરી એટલે પાસ થઈ જવાય. રેગ્યુલર એક્ઝામ હોય યા રીમિડિયલ એક્ઝામ હોય, આના સિવાય બહારનું કરવાનું નથી. પાસ થવા માટેની વાત છે. ઓકે, પાસ થવું છે તો પાસ થવું હોય તો ફક્ત આટલું જ કરો. પાસ થવા માટેની વાત છે વિદ્યાર્થી મિત્રો. એક્સ્ટ્રા કોઈ તમારે સ્કોર કરવો છે, 70 માંથી સારા એવા માર્ક્સ મેળવવા છે તો એનું ક્વેશ્ચન બેંક ઓલરેડી મૂકી દીધી છે. આપણો કોર્સ છે, એ કોર્સમાં ચેપ્ટર વાઇઝ દરેક અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે, એમાંથી પણ તમે કરી શકો છો. બીજું ખાસ કે અહીંયા જે 40 ક્વેશ્ચન હું બતાવીશ એનું સોલ્યુશન પણ હું અહીંયા બતાવીશ જોડે જોડે. અને વિદ્યાર્થી મિત્રો, એનું સોલ્યુશન આપણા કોર્સની અંદર ઓલરેડી મેં અપલોડ કરી દીધું છે. તો તમે હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, પાસ થવા માટે ઈઝીમાં ઈઝી તૈયારી કરી શકો છો. સારા એવા માર્ક્સ મેળવવા હોય તો પણ તૈયારી કરી શકો છો. હવે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર વાઇઝ. 1 જે એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 1 જે છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો ફર્સ્ટ અહીંયા ચેપ્ટર નંબર 1 છે, એમાં પહેલો ક્વેશ્ચન તમારે રેડી કરી દેવાનો છે, પોષણ કડી. હવે પોષણ કડી છે શું? તો પોષણ કડી તમારે પરફેક્ટલી તૈયાર કરી દેવાનું છે. પોષણ કડી માટેની વાત કરીએ, ફૂડ ચેન, ટૂંક નોટ લખો પોષણ કડી. પોષણ કડી કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, પોષણ કડીની વાત કરીએ આપણે તો પોષણ કડી અહીંયા બતાવેલો છે. તમારો જે ક્વેશ્ચન છે પોષણ કડી, તો એની વાત કરી લઈએ. યસ, પોષણ કડી. તો પોષણ કડી એટલે શું છે કે ઉત્પાદક અને રૂપાંતરને પેદા કરેલા અકાર્બનિક અને સેન્દ્રિય તત્વોમાંથી પોષણ મેળવે છે. એટલે સમજી લો કે સન જે છે એ સૂર્ય એ વનસ્પતિને એનર્જી આપે છે. વનસ્પતિ એક જ એવી વસ્તુ છે કે જે પોતે શું કરી છે, પોતાનો ખોરાક બનાવી શકે છે. એના ઉપર પ્રથમ કક્ષાના ભક્ષક જે છે એ એના ઉપર શું રહેશે, ડિપેન્ડેન્ટ રહેશે. એને દ્વિતીય કક્ષાના ભક્ષક અને તૃતીય કક્ષાના ભક્ષક પણ એને અપહરણ કરી શકે છે અને ખોરાક તરીકે પોતે શું કરી શકે છે, યુઝ કરી શકે છે. અથવા વનસ્પતિ પણ ડાયરેક્ટ મનુષ્ય યુઝ કરી શકે છે, તો ઉત્પાદક કહેવાશે. એના પછી તૃણાહારી, એના પછી માંસાહારી આવશે. તો મનુષ્ય છે એ તૃણાહારીમાં પણ આવે છે. માંસા એટલે વેજ અને નોનવેજ બંનેમાં આવશે. તેની આ ફિગર તમારે દોરવાની રહેશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર અહીંયા જે બતાવવામાં આવ્યું છે એ અમારે દોરવું પડશે? નહીં, બોક્સ બનાવીને તમે દોરી શકો છો, નો પ્રોબ્લેમ. તો આ તમારો આખો એનું સોલ્યુશન સાથે જેટલું પણ મેં બતાવ્યું છે એટલું તમારે આટલું પરફેક્ટલી લખવાનું રહેશે. ઓકે, તો આ થઈ ગયો તમારો પોષણ કડી. મોસ્ટ આઈએમપી છે, ફૂડ ચેન પૂછાશે, બહુ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ચલો એના પછી વાત કરીએ. સેકન્ડ ક્વેશ્ચન છે, નિવસન તંત્રને અસર કરતા પરિબળો સમજાવો. કયા કયા એવા ફેક્ટર છે જે નિવસન તંત્રને અસર કરી શકે છે? ઇફેક્ટ ઓફ ઇકોસિસ્ટમ. તો ઇફેક્ટ ઓફ ઇકોસિસ્ટમની વાત કરી લઈએ. નિવસન તંત્રને અસર કરતા પરિબળો, તો નિવસન તંત્રને અસર કરતા પરિબળો આ રહ્યા. બે ટાઈપના પરિબળો હોય છે, એક કુદરતી પરિબળ છે અને એક માનવ પ્રેરિત પરિબળ છે. હવે કુદરતની અંદર ફિઝિકલ, આબોહવા, ક્લાઇમેટ અને બાયોલોજિકલ એટલે જૈવિક. ઓકે, જે પ્રમાણે અહીંયા માનવ પ્રેરિત છે એમાં જંગલ કાપવાથી અથવા
કોઈપણ નિવસનતંત્રમાં ફેરફાર થઈ શકે છે। ખેતરમાં જંતુનાશક કીટાણુનાશક દવા છાંટવાથી હરિયાળી ક્રાંતિ લાવવા અમેરિકન દ્વારા DDT નામના જંતુને રામબાણ ઇલાજ તરીકે ખેડૂતો વાપરતા હતા, જેના કારણે અમુક પ્રકારના પક્ષીઓ નિંદણ નીકળી ગયું છે। પછી જંગલમાં આગ લાગવાથી, મોટા ડેમનું બાંધકામ કરવાથી, પશુઓ સાજાની સારવાર માટે દવાઓ વાપરવાથી, આ બધા ઇફેક્ટ કરવાથી આપણે શું થઈ શકે છે, નિવસનતંત્ર તે છે એને ઇફેક્ટ થઈ શકે છે। ઇફેક્ટિંગ ઓફ ઇકોસિસ્ટમ મોસ્ટ IMP છે। બીજું છે ચેન્જ ઇન ઇકોસિસ્ટમ પણ કહી શકાય છે। એટલે બીજો ક્વેશ્ચન થઈ ગયો તમારો ક્લિયર। એના પછી મોસ્ટ IMP ક્વેશ્ચન છે નિવસન તંત્રનું વર્ગીકરણ સમજાવી, નિવસન તંત્રના ઘટકો સમજાવો। એટલે નિવસન તંત્રના કમ્પોનન્ટ્સ બતાવવાના છે। તો કમ્પોનન્ટ્સ કયા કયા છે, તો ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા વર્ગીકરણ પ્રકાર છે ક્લાસિફિકેશન, બે ટાઈપનું નૈસર્ગિક અને કૃત્રિમ છે। બીજું છે સાઇઝના આધારે અને ત્રીજું છે સૂર્યશક્તિના આધારે। આટલા એના પ્રકાર છે ક્લિયર। આ એનો કોષ્ટક બતાવી દેવાનો છે। ઘટકો કયા કયા છે, તો બે ટાઈપના છે, અજૈવિક અને જૈવિક ઘટકો છે। આ મોસ્ટ IMP છે। અકાર્બનિક પદાર્થ, કાર્બનિક ઉત્પાદક, ભક્ષક, સડાવનાર અને રૂપાંતરક। એટલે સમજી લો કે ઉત્પાદક એટલે વનસ્પતિ આવશે, વનસ્પતિ, ભક્ષકની અંદર તૃણાહારી આવે છે, મનુષ્ય આવે છે। એના પછી સડાવનાર એટલે કે જે વ્યક્તિ મરી જાય છે એને સડાવ અથવા કોઈ પણ ખોરાક છે એને સડાવી દે છે અને રૂપાંતરક થઈ જશે। તો આ ટાઈપના એના જૈવિક ઘટકો છે। તો આ એના નિવસન તંત્રના ઘટકો થઈ ગયા, એ તમારે સમજાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, એના પછી વાત કરીએ કાલ્પનિક જળ, વર્ચ્યુઅલ વોટર મોસ્ટ IMP છે। વર્ચ્યુઅલ વોટર તો વર્ચ્યુઅલ વોટરની અંદર વાત કરી લઈએ તો વર્ચ્યુઅલ વોટર પણ એક મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા એનો વર્ચ્યુઅલ વોટરનું અહીંયા મેં તમને આપી દીધું છે। યસ, કાલ્પનિક જળ વર્ચ્યુઅલ વોટર તમારે ક્યાંય શોધવા જવાની નથી। આખી PDF આપણે અહીંયા બનાવીને મૂકી દીધી છે કોર્સની અંદર, તો એમાંથી પણ તમે તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। તો આ વર્ચ્યુઅલ વોટર છે શું છે એ તમારે સમજાવવાનું છે એના વિશે। ઓકે, એના પછી વાત કરીએ તો અજૈવિક વિવિધતા એટલે શું, જૈવિક વિવિધતાના પ્રકાર જણાવવાના છે। પછી આહાર જાળ, ફૂડ વેબ, એક બીજો ક્વેશ્ચન મોસ્ટ IMP છે ફૂડ વેબ। તો ફૂડ વેબની અંદર મેં તમને બતાવી દીધો છે ફૂડ વેબ। તો આ ફૂડ વેબ થઈ ગયો તમારો। ફૂડ વેબ, આહાર જાળ એટલે ફૂડ, ધ્યાન રાખજો પોષણ કરી આખી વસ્તુ અલગ છે અને ફૂડ વેબ આખું અલગ છે, આહાર જાળ આખી વસ્તુ અલગ છે। તો આ બંનેમાંથી કોઈ પણ તમે એક બોક્સ બનાવી અને એને ફિગર બતાવી શકો છો। ઓકે, એના પછી મોસ્ટ IMP ક્વેશ્ચન છે ચક્ર, એમાં કાર્બન ચક્ર, જલીય ચક્ર અને નાઇટ્રોજન ચક્ર। આ ત્રણમાંથી કોઈ એક અથવા બે તો હશે ક્વેશ્ચન। એટલે આ ત્રણ સાયકલ તમારે સમજાવી દેવાની છે। એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી તો જલ ચક્ર। એટલે કોઈ પણ પાણી છે એ સૂર્યના કિરણોથી શું થશે, ગરમ થશે। ગરમ થવાના કારણે એનો કન્ડેન્સર થવાથી ક્લાઉડ્સ તૈયાર થશે। ક્લાઉડ્સ પાછા પાણી સ્વરૂપે નીચે આવશે, જે શોષણ થશે, પાછું રિવરની અંદર જશે, પાછું એનું ગરમ થઈ અને આખી આ સાયકલ છે, સાયકલ એને કહેવામાં આવે છે જલીય ચક્ર કહેવામાં આવે છે। એ જ પ્રમાણે કાર્બન ચક્ર છે। તો કાર્બન ચક્ર હવામાંથી શું થાય છે, કાર્બન ડાયોક્સાઇડ એ વનસ્પતિ પોતે લે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રાણીઓ એને ખાય છે, પાછું શ્વસન દ્વારા વાતાવરણમાં છોડી દે છે। એ જ પ્રમાણે વનસ્પતિ આપણે શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે, એમને કુદરતી પેટ્રોલિયમ ગેસ મળીને દહન થઈને પાછું મળી જાય છે। તો આ પ્રકારે આખું કાર્બન ચક્ર ચાલતું રહે છે। એ જ પ્રમાણે નાઇટ્રોજન ચક્ર પણ મોસ્ટ IMP છે। તો નાઇટ્રોજન ચક્ર પણ તમારે તૈયાર કરી દેવાનું છે। તો આ ત્રણ સાયકલ પરફેક્ટલી કરી લેવાની છે। હવે ચેપ્ટર નંબર 1 ના આટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો, 1 થી 9 ક્વેશ્ચન તમારા પરફેક્ટલી તૈયાર થઈ જાય છે। તો ચેપ્ટર નંબર 1 માં ઈઝી તમે માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો। આટલા ક્વેશ્ચન પહેલા પરફેક્ટલી કરી લેવાના છે, મારી ગેરંટી 23 ની છે। પાસ થવા જેટલા માર્ક્સ ઈઝી તમે મેળવી શકો છો। 5 થી વધારે માર્ક્સ આવશે, ઓછા માર્ક્સ નહીં આવે, પણ તમારે વધારે પડતા માર્ક્સ જોઈએ છે, 60 ઉપર માર્ક્સ જોઈએ છે તો ક્વેશ્ચન બેંકનો વિડિયો ઓલરેડી મૂકી દીધો છે, અથવા કોર્સની અંદર પણ મોસ્ટ IMP ક્વેશ્ચન બેંક મૂકેલી છે, એટલું કરી લેશો તો પણ તમે સારા માર્ક્સ મેળવી શકો છો। આમાં તમારા મિનિમમ 30 થી 40 માર્ક્સનું ઈઝી તૈયાર થઈ જશે, આવી જશે, એનાથી વધારે આવી શકે છે, ઓછું નહીં આવે વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી। તો આટલા ચેપ્ટર નંબર 1 પરફેક્ટલી કરવાનું છે। એના પછી ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરીએ, પહેલા અને બીજા, પહેલું, બીજું ને ત્રીજું જે ચેપ્ટર છે એમાં થોડા વધારે ક્વેશ્ચન છે, બીકોઝ સૌથી વધારે એમાં પૂછાતું હોય છે। હવે વાત કરીએ પ્રદૂષણ અને પ્રદૂષકની અસર શું છે એ આપણને છે, પોલ્યુશન કોને કહેવામાં આવે છે, તો એના પણ ક્વેશ્ચન આપણે અહીંયા બતાવી દીધા છે। પ્રદૂષણ કોને કહેવામાં આવે છે,
તો પ્રદૂષણ તો કુદરતી કારણો થવાથી અને માનવ સર્જિત છે તો ઘણા બધા કારણો છે અને અહીંયા છે આ કુદરતી છે કે જ્વાળામુખી ધરતીકંપ વાવાઝોડો યુવી રેડિયેશન કાર્બન પદાર્થનું ખવણ આ બધા કે છે કુદરતી છે અને માનવ સર્જિતના કારણો ઘણા બધા છે એના પછી પ્રદૂષક એટલે કે એવો પદાર્થ જે પર્યાવરણને નુકસાન કરે છે એને આપણે શું કહીએ છીએ ફૂડ ચેનમાં ફેરફાર થઈ શકે છે ઝેરી હોય છે પ્રજાતિ અને સ્વાસ્થ્ય માટે જોખમ હોય છે તેવા પદાર્થને આપણે શું કહીએ છીએ પ્રદૂષક કહીએ છીએ ધુમાડો છે ઘરગથ્થુ સંયોજન છે તેજી દીધેલી વસ્તુઓ છે આ પ્રદૂષક છે પછી હવાના પ્રદૂષણની અસરો એ અહીંયા બતાવેલી છે તો એના પછીનો ક્વેશ્ચન છે તમારો કે પાણીના પ્રદૂષણની અસરો કઈ કઈ છે ગંદા પાણીની લાક્ષણિકતાઓ શું છે બીઓડી અને સીઓડી વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીઓડી સીઓડી પૂછાશે કરી લેજો વિદ્યાર્થી મિત્રો ક્લિયર એના પછી હવાના પ્રદૂષણના નિયંત્રણ રાખવાતા સાધનો જણાવવાના છે અને કોઈ પણ એક સમજાવવાનું છે તો અહીંયા તમારું જે એર પોલ્યુશન છે એર પોલ્યુશનને નિયંત્રણ અસર કરતા સાધનો આટલા સાધનો છે 5 ટાઈપના સાધનો છે એમાં મેં એક સમજાવી દીધું છે એના ફાયદા ગેરફાયદા પણ બતાવી દીધા છે તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે બધા જ મેં અહીંયા વિથ સોલ્યુશન તમને પ્રોવાઈડ કરી દીધા છે અંદર આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે ક્લિયર એના પછી વાત કરીએ હવાના પ્રદૂષણની અસરો બતાવી દીધી પર્યાવરણીય પ્રદૂષણના પ્રકાર જણાવો હવાનું પ્રદૂષણની અસરો શું છે ઘોંઘાટની ઇફેક્ટ શું છે ઈ વેસ્ટ શું છે પર્યાવરણ અને માનવ ઉપર ઈ વેસ્ટની અસર શું થતી હોય છે અને પ્લાસ્ટિક કચરો શું છે પ્લાસ્ટિક કચરાથી થતી અસરો જણાવો એટલે 9 ક્વેશ્ચન બીજા આટલા કરી લો ચેપ્ટર નંબર 2 એટલે તમે પાસિંગ માર્ક્સની અંદર ઈઝી અહીંયાથી 2 થી 3 ક્વેશ્ચન તમારા પેપરની અંદર કવર થઈ જશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો મેં તમને સુપર 40 ક્વેશ્ચન એટલા માટે આપ્યા છે બીકોઝ તમારું ચેપ્ટર 1 2 અને 3 સૌથી વધારે માર્ક્સનું છે એમાં સૌથી ત્રીજા નંબરનું ચેપ્ટર જે છે સૌથી વધારે પૂછાતું હોય છે એટલે એમાં થોડા ક્વેશ્ચન વધારે છે અને પાસ આ મેં તમને 23 ની ગેરંટી આપી છે 23 માર્ક્સની ગેરંટી આપી છે પણ એપ્રોક્સી તમારા 40 થી 45 માર્ક્સનું તો ઈઝી કવર થઈ જશે જ્યારે પણ તમે એક્ઝામ આપીને આવો જીટીયુની પેપર આપીને આવો અને એ પછી તમે પેપર અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બંને કમ્પેર કરજો અને પછી કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સ નું આવે છે ક્લિયર ઓકે ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરી લઈએ એટલે નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 એમાં પહેલું સોલર સેલ ના પ્રકાર કયા કયા છે ટાઇપ્સ ઓફ સોલર સેલ તો એ પણ આપણે જોઈ લઈએ સોલર સેલ ના પ્રકાર કયા કયા છે ચલો સોલર સેલ ની વાત કરી લઈએ તો પહેલું છે સોલર સેલ ઓકે તો સોલર સેલ ના પ્રકાર મોનોઓક્સાઇડ સેલ પોલીક્રિસ્ટાઇલ સેલ અને થિન સેલ આ 3 પ્રકાર છે તો એમાંથી એક સમજાવી દીધો છે આપકો ક્લિયર એના પછી વાત કરીએ કે સોલર પાઉન્ડ પર ટુ નોટ એની આકૃતિ દોરવાની છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પછી સેવેનિયમ પવન ચક્કી સ્વચ્છ આકૃતિ સાથે સમજાવવાની છે ઓકે પછી આડી ધરી અને ઊભી ધરી પવન ચક્કીની સરખામણી કરો શોર્ટ ફોર્મ HAWT and VAWT મોસ્ટ આઈએમપી છે પૂછાશે ફાઇનલ ઓકે કરી લેજો વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી ઓકે ચલો એના પછી બાયોગેસ પ્લાન્ટની આકૃતિ સાથે સમજાવો બાયોગેસના ફાયદા ગેરફાયદા જણાવો ફાયદા અને ગેરફાયદા છે ગેરફાયદા એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓકે બંને સમજાવી દેવાના છે આકૃતિની મદદથી સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ પીવી સિસ્ટમ આખી સમજાવવાની છે મેં સોલ્યુશનમાં ઓલરેડી આપી ચૂક્યો છું વિદ્યાર્થી મિત્રો ઓકે પછી પરંપરાગત અને બિનપરંપરાગતની સરખામણી મોસ્ટ આઈએમપી છે પરંપરાગત કોને કહેવાય બિનપરંપરાગત કોને કહેવાય જો સોલર પાઉન્ડ એના ફાયદા ગેરફાયદા એનું આખું ડિસ્ક્રિપ્શન અહીંયા આપી દીધું છે એનું વર્કિંગ ઓફ સોલર પાઉન્ડ આપી દીધું છે ક્લિયર એના પછી સેવેનિયમ ટાઈપની જે આકૃતિ છે એ એની બ્લેડો બતાવી દીધી છે ડિઝાઇન બતાવી છે આ વર્ટિકલ છે વર્ટિકલ ટાઈપની છે ક્લિયર પછી એના પછી વાત કરીએ તો આડી ધરી અને ઊભી ધરી તો આડી ધરી એ વિન્ડ એક્સિસ ટર્બાઇન રોટર કહેવામાં છે ક્રોસ વર્ડ ટાઈપ કહેવામાં આવે છે આખો એનો અહીંયા મેં તમને આપી દીધો છે એના પછી બાયોગેસ પ્લાન્ટનો કાર્ય રચના એના આકૃતિ અહીંયા બતાવી દીધી છે એની રચના બતાવી દીધી છે એના ફાયદા તે બતાવી દીધા છે ઓકે એના પછી પીવી સિસ્ટમ તો અહીંયા પીવી એરિયા હોય છે એટલે સોલર પ્લેટ હોય છે એ બેટરી સાથે તમે ચાર્જિંગ કરી શકો છો ઇન્વર્ટર શું કામ કરે છે ડીસી નું એસી માં કન્વર્ટ કરે છે ઓકે કારણ કે જે સોલર પ્લેટ આપણા ઘર ઉપર લગાવેલી હોય છે એ જે ચાર્જ ઉત્પન્ન કરે છે ડીસી પ્રવાહ હોય છે એનું ઇન્વર્ટર એસી પ્રવાહમાં રૂપાંતર કરશે ઓકે
ક્લિયર. એના પછી પરંપરાગત બિન તો આ સ્ત્રોત મર્યાદિત જથ્થામાં પ્રાપ્ત હોય છે. પરંપરા એટલે વર્ષોથી ચાલી આવતો આ સ્ત્રોત જથ્થો અમર્યાદિત છે. પછી વપરાશથી પ્રદૂષણ, લાકડા બાળવાથી, એ બધાથી શું કોલસો તે પ્રદૂષણ ફેલાય છે. અહીંયા સોલર સેલનો યુઝ કરો અથવા સોલર પ્લેટનો યુઝ કરો, વિન્ડ ટર્બાઇન યુઝ કરો તો કોઈ પણ ટાઈપનું પ્રદૂષણ ફેલાતું નથી. ઓકે. પછી માંગ વધતી જાય છે, માંગ અચળ છે, કિંમત વધારે છે, કિંમત નજીવી છે. આ બધા એના પ્રકાર આપેલા છે. કયા કયા છે? ખનિજ તેલ, ખનિજ કોલસો, ખનિજ વાયુ, લાકડું, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૌમિત ઉષ્મા ઉર્જા અને સમુદ્રી શક્તિ ઉર્જા. તો આ બધા એના પ્રકાર છે. ક્લિયર. ઓકે. મોસ્ટ આઈએમપી છે. એના પછી કુદરતી પરિભ્રમણ આધારિત સોલર વોટર હીટર, એ જે સર્ક્યુલર છે, નેચરલ સર્ક્યુલર ના આધારે એ બતાવેલો છે. હોરિઝોન્ટલ ઓક્સિટર અને વિન્ડ ટર્બાઇન ને કાર્ય સિદ્ધાંત સમજાવવાનો છે. તો આટલા 9 ક્વેશ્ચન. હજી આની અંદર થોડા ક્વેશ્ચન એડ છે બીકોઝ સૌથી વધારે ચેપ્ટર પૂછાય છે. એના પછીનું ભરતી ઉર્જાના ફાયદા ગેરફાયદા મોસ્ટ આઈએમપી છે. પછી પ્રવાહી ફ્લેટ પ્લેટ કલેક્ટરની સ્વચ્છ આકૃતિ દોરો મોસ્ટ આઈએમપી છે. રિન્યુએબલ એનર્જીની જરૂરિયાત કેમ છે? ઓકે. સોલર ફોટોવોલ્ટેઇક સિદ્ધાંતનો કાર્યપદ્ધતિ સમજાવીને ઉપયોગ લખવાનો છે. પછી તફાવત આપો એરોબિક ડાયજેક્શન અને એનએરોબિક ડાયજેક્શન. અને પછી 15 અને 16 તો બાયોમેસના ફાયદા ગેરફાયદા અને લાક્ષણિકતા અને તરતા ગેસ હોલ્ડર અને બાયોગેસ હોલ્ડર. હવે આમાં 3 ડિફરન્ટ છે. એક HAWT, પરંપરાગત બિન પરંપરાગત, 4 ડિફરન્ટ છે. એના પછી એરોબિક ડાયજેશન, એનએરોબિક અને તરતા હોલ્ડર અને સ્થિર હોલ્ડર. તો આ ચારમાંથી કોઈ પણ 2 100% પૂછાઈ જશે. એટલે ખાસ કરી લેજો. ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 ચેપ્ટર નંબર 3 નો કવર થવાનો છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. સૌથી વધારે માર્ક્સનું ચેપ્ટર છે. 16 થી 20 માર્ક્સનું ચેપ્ટર પૂછાય છે GTU ની એક્ઝામમાં. એટલે આટલા ક્વેશ્ચન કરવા પડશે. ઓકે. એના પછીના જે ચેપ્ટર છે એકદમ ઈઝી છે અને એકદમ ઓછામાં ઓછા ચેપ્ટર છે. 4-5 ક્વેશ્ચન છે, એટલા જ કરવાના છે. ક્લિયર. ચલો એના પછીના ચેપ્ટરની વાત કરી લઈએ ફરીથી. તો ચેપ્ટર નંબર 3 આ જોઈ લો, એક પણ ક્વેશ્ચન છૂટવું ના જોઈએ. ક્લિયર. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 5. હવે ચેપ્ટર નંબર 5 ની અંદર તો ગ્લોબલ વોર્મિંગ અથવા ગ્રીન હાઉસ અસર આકૃતિ સાથે સમજાવો. ગ્રીન હાઉસ વાયુઓ, 4 ટાઈપના વાયુઓ છે. કયા કયા વાયુઓ છે એ સમજી લઈએ. તો ગ્રીન ઇફેક્ટ ની અંદર વાત કરી લઈએ. ગ્રીન હાઉસ વાયુઓ જે છે ગ્રીન હાઉસ વાયુઓ. ઓકે. તો કાર્બન ડાયોક્સાઇડ, CO2, મિથેન, નાઇટ્રેટ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન. તો કેટલું પ્રમાણ છે? CO2 નું 60%, N2O નું 6%, CFC નું 14% અને મિથેન નું 20%. ઓકે. આ મોસ્ટ આઈએમપી છે. ગ્રીન હાઉસ વાયુ પૂછાશે. ક્લિયર કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓઝોન સ્તરમાં ક્ષતિ સમજાવો શું છે. ઓકે. પછી ઓઝોન સ્તરમાં ક્ષતિની અસરો સમજાવો મોસ્ટ આઈએમપી છે. ઓઝોન સ્તરની ક્ષતિ નિયંત્રણ કરવા માટેના પગલાં કયા કયા છે એ સમજાવવાનું છે. અને જળવાયુ પરિવર્તન, સમતુલ્ય સમજણ, ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટ સમજાવવાનું છે. તો 5 આ 6 ક્વેશ્ચન કરી લો એટલે તમારું ચેપ્ટર 4 આખું કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. ઘણા બધા મને હજી મેસેજ કરશે કાં તો કોમેન્ટ કરશે સર આટલું કરું પાસ થઈ જઈશું. ભાઈ મેં તમને વિડીયોમાં લાઈવ રેકોર્ડિંગમાં મેં તમને કહ્યું છે કે આટલા ક્વેશ્ચન કરો પાસ થાવ, ગેરંટી છે મારી, 100% ગેરંટી છે. તો કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. ઓકે. એના પછીની વાત કરી લઈએ લાસ્ટ ચેપ્ટર નંબર 5 ગ્રીન બિલ્ડિંગના ફાયદા ગેરફાયદા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી. ટૂંક નોટ લખો. ક્રેડિટ ટુ ક્રેડલ કોન્સેપ્ટ મોસ્ટ આઈએમપી. આકૃતિ સાથે સમજાવો. લાઈફ સાયકલ LCA અને LCA ના ફાયદા ગેરફાયદા અને 5R કોન્સેપ્ટ મોસ્ટ આઈએમપી છે. અને એક એક્સ્ટ્રા ISO 14000. ઓકે. તો આટલા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. આખું તમારું ચેપ્ટર, આખું સબ્જેક્ટ, આખો એન્વાયરમેન્ટનો સબ્જેક્ટ છે જે પહેલું પેપર હોઈ શકે અથવા જે પેપર હોય તમારું એ 100% તમે GTU ની અંદર 110% પાસ થઈ જશો વિદ્યાર્થી મિત્રો. એ મારી ગેરંટી છે 100%. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી તો ડાઉટ હોય તો નો પ્રોબ્લેમ, તમને અહીંયા મેં આપી દીધો છે કે ભાઈ આટલા જ ક્વેશ્ચન કરો પાસ થઈ જાઓ. હા, બીજા બધા જે લોકોને માર્ક્સ વધારે લાવવા છે, 50 થી 60 માર્ક્સ લાવવા છે, તો આના પહેલા મેં તમારા આખી ક્વેશ્ચન બેંક અપલોડ કરી દીધી છે, એટલા કરવાના છે. જે લોકોને પાસ થવું છે, મેં 23 ની ગેરંટી આપી છે, 23 ની પણ મને એપ્રોક્સી છે એ 40 થી 45 માર્ક્સ સુધીનું તમારું આમાંથી કવર થઈ જશે પેપર આખું. પણ હું તમને 23 ની ગેરંટી આપું છું. ઓકે.
હવે એનું સોલ્યુશન મેં જે અહીંયા પીડીએફઓ બતાવી છે એ બધી જ પીડીએફઓ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી પણ તૈયારી કરી શકો છો, અથવા અહીંયા જેટલા ક્વેશ્ચન આપ્યા છે જાતે શોધી બુકમાંથી પણ તૈયારી કરી શકો છો. જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે તૈયારી કરી શકો છો. જે લોકોને વધારે માર્ક્સ લાવવા છે એ બધા જ મેં ચેપ્ટર વાઇઝ આઈએમપી મૂકી દીધેલા છે, પેપર સોલ્યુશન પણ અપલોડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં છે. આશા રાખું છું આ વિડીયો તમારા માટે અને તમારા ફ્રેન્ડ્સ માટે બહુ ઉપયોગી થશે. પ્લીઝ મહેરબાની કરી તમારા ફ્રેન્ડ સર્કલ જેટલા પણ હોય બધાને આ વિડીયો શેર કરજો, બીકોઝ એ પણ આ 40 ક્વેશ્ચન તૈયાર કરે અને પાસ થઈ જશે તો એમનું રિઝલ્ટ પણ સુધરી શકે છે. આપણે કોઈકને મદદ કરીશું તો આપણને પણ ફાયદો થવાનો જ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી એક બેઝિક ફરજ છે, આપણે બીજા કોઈને પણ મદદ કરી શકીએ તો આ વધુમાં વધુ શેર કરીશું. બીજું ખાસ કે બધા જ સબ્જેક્ટના કોર્સ પણ અપલોડ છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. ટોટલી સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ અપલોડ છે, અને જે અપલોડ નથી એ ફટાફટ અપલોડ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.